પ્રભુની પાવરફુલ વાતો, પ્રભુની પાવરફુલ વાતો એ બધી નિષ્કુળાન સામે લખી છે. 41મા ભાગમાં છે. અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મ કુમાર, જોતા ના આવે જોડમાં આ સમય અન્યાય અવતાર. સમર્થ મૂર્તિ સુખ ભરી, સમર્થ મૂર્તિ સુખ ભરી, ધરી ન ધરશે કોઈ, સર્વોપરી છે મારા શ્રી હરિ. સહજાનંદ પ્રભુ સોય, પ્રગટ પ્રબળ મૂર્તિ અચરજકારી છે, જેને નેતિ નેતિ કહે શ્રુતિ અચરજકારી છે. પ્રગટ પ્રબળ મૂર્તિ, હા, અચરજકારી બધી વાતો એની. અકળ અનુપ અમાપ અચરજકારી છે, કરી શકે નહીં થાપ અચરજકારી છે. અગમ અતોલય પાર અચરજકારી છે, નિગમે ન થાય નિરધાર અચરજકારી છે. નિગમ વેદ, કોઈ પણ શાસ્ત્ર લ્યો, એમાં લખ્યું હોય કે ભગવાન આવા છે, આવા છે, આવા છે, આવા છે, પણ આ પુરુષોત્તમ નારાયણ પધાર્યા અને એને જે લીલાઓ કરી, ચરિત્રો કર્યા, ભક્તોને સુખ દીધા, એ અનુભવ કરીને કોઈ લખ્યું નથી. એ અનુભવ કરીને કોઈ લખ્યું નથી. હા, ભગવાનના ગુણ અને વર્ણન એ જેવા શાસ્ત્રમાં હોય, વેદમાં બતાવ્યા હોય, એ બધા લખ્યા એવા. એટલે અહીંયા કીધું કે નિગમે ન થાય નિર્ધાર, આટલા જ ભગવાન છે એમ કોઈ ન કહી શકે, નિર્ધાર નહીં. હા, શિવ બ્રહ્મા સરખા કહે છે, અચરજકારી છે. હા, આપણે એમ કહી છીએ કે બ્રહ્માને 4 મુખ છે. 4 મુખ હોય તો ભલે, અષ્ટમુખ હોય તો ભલે, ગમે એટલા મુખ હોય, એ ભગવાનના ગુણાનુવાદ ગાય 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 છેલ્લે એમ કે ન ઇતિ ન ઇતિ ન ઇતિ. આવા ભગવાન છે. હવે તમે અત્યારે સાંભળ્યું ભગવાન આવા છે, શાસ્ત્ર પોકારી પોકારી કહે છે, છતાં એનો મહિમા કહી શકતા નથી. આપણે શું લાભ? એવા કીધા ભગવાન, હાલો હવે આપણે શું લાભ એમાં? આપણને એ લાભ, ઓહો હો હો, આવા મોટા ભગવાન, આવા મોટા ભગવાન એ અમને મળ્યા. હા હા, આવા મોટા ભગવાન તે અમને મળ્યા, એ એનો આનંદ. બરાબર. ઉનાળો તો વહી ગયો છે. જ્યારે ઉનાળાની સિઝન હતી ત્યારે જુદી જુદી પ્રકારની કેરીઓ, એમાં આપણા અહીંયા સૌરાષ્ટ્રમાં કેસર કેરીનું નામ મોટું, સોરઠમાં. હા હા હા, કેસર કેરી એટલે કેસર કેરી એટલે કેસર કેરી, આમ બે મોઢે માણસો એના વખાણ કરે. આપણે શું લાભ? આપણને 1 કિલો એ કેસર કેરી આપે, 1 કિલો દાદી નહીં, તો આપણે લાભ કે હા તમે વખાણ કર્યા છે એવી ઓ કેરી છે, સાચી વાત કહેવા, વખાણ કરે એવી છે એમ.
તો એ આપણે લાભ કરો. બાકી કેરીની આખી પારાયણ કરે હાથની, કેસર કેરી આવી, કેસર કેરી મોટી, કેસર કેરી ગોઠલું નાનું, સાયલ પાતળી, આમ તેમ બધું, આપને કાંઈ લાભ નહીં. પણ 1 જ કિલો આપણે આપી દઈએ, હે આમ હેવી પાકેલી હો. જાણે શું આમાં હાકર વગાડીની અંદર ભરી છે? હું હાકર વગાડીને આમાં ભરી છે શું છે? તો એમ આવા મોટા ભગવાન, આવા મોટા ભગવાન. અને કોઈ એમ કે ભાઈ રામ કૃષ્ણ સ્વામિનારાયણ બધા એક છે, પણ તમને એનો લાભ કેટલો? તમારી દ્રષ્ટિએ ભલે તમે એક કયો, એની દ્રષ્ટિએ. આપણી દ્રષ્ટિએ મહારાજ અદ્વિતીય છે, અનુપમ છે, અને એક અને માત્ર એક છે. અનંત બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાનની સમાન કોઈ નથી, એનાથી મોટા તો કોણ હોય? બસ આ આપણો ધ્યેય છે. આપણો ધ્યેય મન કલ્પિત નથી. મોટા મોટા સંતોએ આવા ગાયા છે. મોટા સંતોમાં તો આપણે કેટલાના નામ લેવા, પણ એક નામ લઉં, એક જ નામ લઉં કે ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાળ મુકુદાસ સ્વામી. બોલો, આપણે ઘણી વખત વાતો એને કરી છે, પણ નથી કરતો. એને ધામમાં જ આવો તું, બરાબર? ચારે બાજુ જુનાગઢ દેશમાં કાગળ લખીને બધાને વાતો કરી કે અમે આ દિવસે જવાના છીએ, જેને દર્શન કરો આવી જજો, મળવું હોય આવી જજો. વડતાલ સુધી સમાચાર ગયા હો. અને આચાર્ય મહારાજ થયું ના, આપણે જવું જોઈએ, સ્વામીનો પત્ર છે, સ્વામી જાશે જ, એમાં ફેર નહીં કે સ્વામી છે એવા. તિથિ તારીખ વાર બધું કહી દીધું હતું, લગા આવી જવું પડે. એવામાં આચાર્ય શ્રી પ્રતિપ્રસાદજી મહારાજ વડતાલથી આવતા હતા હો. અને ગઢડા આવ્યા, રસ્તામાં ગઢડા આવ્યા, ત્યાંના કોઠારી ધામમાં ગયા. રોકાવું પડે તો એને તાર કર્યો કે સ્વામીને માલુમ થાય અમારે એક દિવસ મોડું થાય તો તમે ધામમાં જાઓ ને એક દી મોડું કરજો. બોલો, હવે આવા સમર્થ સંત એ જે સ્વામિનારાયણ ભગવાને જે ગાતા હોય ને એ જ આપણે ગાવાના. બસ શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્ર વાળા જે ભેળા છે એની રીતે ભલે ભજે, આપણે એમાં કઈ વાંધો નથી. આપણે તો 1 ને 1 2 વાત પૂરી, બસ. એમાં કોઈ ના ન પાડે. આપણા માટે એવા છે આ ભગવાન સ્વામિનારાયણ. અરે હજી બીજી શું તમને વાત કહું, જોગી સ્વામીના ગુરુ હો માનસ સ્વામી. આમ તો તમે જુઓ ને જુનાગઢમાં બધા સંતો, મોટા ભાગના સંતો આમ બધા આમ સમર્થન સિદ્ધ મૂર્તિ કહેવાય હો. પુરાણી ગોપીનાથ દાસ સ્વામી અમારા ગુરુના ગુરુ આ બધા. તો હવે જોગી સ્વામીના ગુરુ માનસ સ્વામી ગોંડલ મંદિરે બહુ રહ્યા મહાનતા કરે એટલે નામ પડી ગયું માનસ સ્વામી. આમ તો નામ કૃષ્ણ જીવન સ્વામી. તમને નવાઈ લાગશે, એ સાધુ થયા ત્યારથી માંડી બીજી વખત જયમાં નથી હો. આજ બપોરથી કાલ બપોરે એક જ ટાઈમ. અને અત્યારે જે બધા ફળ ફૂલ મળે ને, કેટલી પ્રકારના અત્યારે ફૂલ, મને તો નામે બધા નથી આવડતા. તેથી આટલા ફળ ફૂલ નહોતા, બહુ કેળા અને પોપૈયા. પણ સ્વામીએ કેળાનું ફોડવું કે પોપૈયાનું ફળવું મોઢામાં મૂક્યું નથી. ક્યારે 3:30 વાગે ભગવાન જાગે ને ત્યારે ભગવાન મેવો ધરાવે. સ્વામી કોઈ દી એક ફોડું જેમાં નથી. આ જોગી સ્વામી પાસે જ વાત સાંભળી, અને બીજા કોની પાસે જ વાત સાંભળી તમને કહો, તમે બધા ઓળખો. અહીંયા જગદીશભાઈ મકવાણા બધા ઓળખે, મંદિરમાં સેવા કરે છે. એના બાપુજી ભગવાનભાઈ, એ ભગવાનભાઈને અમે કલાકો સુધી બેહી હો. ભગવાનભાઈ અને અમે રાજકોટ ગુરુકુળનો જે બગીચાની સેવા મારા ભાગમાં, એટલે હું 4 વાગે જ્યાં વહી જાઉં, એ આવી ગયા હોય 6 વાગે 7 વાગે આરતી થાય પછી જાય. કલાકો સુધી અમે બેહી. અને આ બધી જૂની ઘણી વાતો કરે. એમાં આ વાત બહુ કરતા, માનસ સ્વામી તો મારા ગુરુ કે. અને એ આવી રીતે ભજતા હો. બસ આપણે જે વાતો કરી છે ને એવા જ.
એટલે હવે આપણે કોઈના પ્રમાણ લેવા જવાની જરૂર નથી. દુનિયા ઊંધી પડે કે સત્ય પડે કે બઠ્ઠી પડે, ગમે તે પડે, આ વાતમાં દુનિયા ગમે તેમ પડે, બરાબર, પણ આપણી સમજણમાં ફેર ન પડે. જેને નજરે જોયેલી, અનુભવેલી, બરાબર, એ વાત એ જાણે. અનુભવી પુરુષ કહેવાય, અનુભવી. આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, એને આપણે એમ કહીએ કે રામ જેવા છે, કૃષ્ણ જેવા છે, ફલાણા જેવા છે, ઓના જેવા છે, ઓના જેવા છે. ભગવાનનું હળાહળ અપમાન કહેવાય, હળાહળ અપમાન કહેવાય. સૂરજ છે ને, સૂરજ એને તમે ગમે તે કહો ને, એને આપણી વાત ત્યાં પહોંચતી નથી, પણ તમે સૂરજને એમ કહો, ઓહો હો, આ સૂરજ છે ને હિલોજન લાઇટ જેવો છે, એ આપણી વાત ત્યાં સાંભળતો નથી, પહોંચતો નથી. અને કદાચ આપણી વાત એને પહોંચી જાય તો એને કેટલું ખોટું લાગે કે મને હિલોજન લાઇટ જેવો કીધો. પણ હિલોજન લાઇટ મોટી કરી હોય અને આપણે એમ કહે, આ હા હા હા, લાઇટ છે ને કોઈ સૂરજ જેવી હો, સૂરજ જેવી છે, એમ કહેવાય. એમ સ્વામિનારાયણ ભગવાન અનંત બ્રહ્માંડમાં એના જેવા કોઈ નથી. કોના જેવા કઈ કયો? હા, અદ્વિતીય છે. એટલે અહીંયા કીધું કે નિગમે ન થાય, થાપ ન કરી શકે કોઈ મેળાપ, કોઈનો મેળાપ ન થાય. થોડા પુણ્ય એ ભગવાનનો મેળાપ ન થાય. પ્રગટ મૂર્તિનો મહિમાય અચરજકારી છે, સર્વે સુખતાણી સીમાય અચરજકારી છે. સર્વે સુખની સીમાઓ, સર્વે સુખની સીમા છે. મોટપ હરિમૂર્તિની અતિ અચરજકારી છે, કેતા કહેવાય નહીં કોઈ વતી, કોઈ વતી ન કહેવાય. આપણે તો આમાં સામે લખ્યું છે, બીજા બોલી ગયા એ કઈ છે, બાકી આપણે ભગવાનનો મહિમાના પારને પામી ન શકીએ. જે જે હરિમૂર્તિથી થયું અચરજકારી છે, તે તો મેં ન જાય કહ્યું અચરજકારી છે, આશ્ચર્યકારી છે. જે જે હરિમૂર્તિથી થયું, બોલો, કોઈથી ન કહી શકાય. તેને કહેતા ન આવે પાર, અચરજકારી છે. જે કોઈ કેદી ન સુણ્યું કાન, તે તો દેખાયો ભગવાન. કાને કોઈ દી સાંભળ્યું નહોતું અને આંખે કોઈ દી જોયું નહોતું, બોલો, અને તે ભગવાને બતાવી દીધું આપને, બોલો. અલૌકિક વસ્તુ આવે લોકે અચરજકારી છે, તે તો જન સહુ અવલોકે અચરજકારી છે. અલૌકિક વસ્તુઓ આ કે છે ને, દેખું છે કે જેને સિદ્ધિઓ વસ્તી હોય, સિદ્ધિઓ, એ અહીંયા બેઠા હોય ને તો હજારો ગામમાં વસ્તુ પડી હોય આના હાથે લઈ શકે, અને અહીંયા બેઠા બેઠા હજારો ગામ દૂર જોઈ શકે. અત્યારે આ મોબાઈલનું એવું જ થઈ ગયું, ઓનલાઈન મગાવો એટલે વસ્તુ આવી જાય, અરે ભાઈ, અને વિડીયો કોલ કરો એટલે જોઈ શકો, બોલી શકો. હા, એ આ લોકોની બધી વસ્તુ થઈ. પણ અક્ષરધામમાંથી અહીં કંઈક લાવવું હોય તો એ વિજ્ઞાન લાવી શકે, એ મોબાઈલ લાવી શકે. જો આ સમાધિ પ્રકરણ અને પરચા પ્રકરણ, એમાં કેટલા એવા પરચાઓ છે કે સમાધિમાં જાય લેતા આવે અહીંયા. હા, એક લખો નામનો છોકરો, આપણે વાત કરી હતી, એ સમાધિમાં જાય અને કાંઈ ને કાંઈ વસ્તુ બધી લેતો આવે. હવે હરિભક્તોએ એકલી એમ કીધું કે લખાણ નથી, દયાળજીને કીધું કે તમે સમાધિમાં જાઓ ને તો મારે ગૌમુખી નથી કે. હવે ગૌમુખી મગાવી, બોલો,
તો એક કે મારે ગૌમુખી તો છે પણ માળા નથી કે, તો મારે માટે માળા જવું. તો એક કે મારે છે ને ઝીણા પારાની કંઠી પહેરવી, ઝીણા પાર એ લેતો આવજો ને કે આખું લિસ્ટ કરીને ગયો સમાધિમાં અને બધું લઈને આવ્યો. બોલો હવે આ વાત આવી વાત હું કરું ને તો એમ થાય સામે ગપ્પો માર્યો, મોટો ધાપો માર્યો એમ લાગે બધાને, કોક ને લાગે. આ તમે ન લાગે પણ 1000 માણસ બેઠા છે કોક તો કે ને કે સામે બરાબર જીકે શું ગપ્પા, 1000 માણસ બેઠા તો કોક કે. પણ નિષ્કુળાન સામે કઈ ગપ્પા જીકે ખરા? એને ભક્ત નામ લખી નાખ્યું, લ્યો નિષ્કુળાન સામે લખી નાખ્યું. અને જો હજી એક વાત તમને કહું, કેની છે નામ એક દયાળો હતો ને એક 2-3 એવા હતા લખોન, એમાં કોની વાત છે? હા હવે તમને દાંત આવે એ વાત છે. સમાધિમાં જાય અને બધું લઈને આવે એટલે વિશ્વાસ પૂરેપૂરો ન હોય એટલે એને બધાએ શું કર્યું એ કે તું સમાધિમાં જા ખરા. આ બધું ભક્ત લખ્યું છે, હું નામ નથી બોલતો, મને યાદ નથી. એટલે બધા તારા કપડા ઉતાર તારા કપડા બધા ઉતાર. આ ભક્ત માટે એને ખબર છે, કપડા ઉતાર્યા હાવ અને કે હવે સમાધિ કરી જા. આ તો ગયો ભગવાન પાસે, તે ભગવાન જોઈ મોખાનો રૂમાલ નાખીને ભગવાન મહિના હસતા. એ કે હાવ આમ મારા જે કે આમ કપડામાં હંતાને કંઈક લઈતા તો લાવો જ કે પછી જે વસ્તુ મગાવી હતી ને એ બધી લાવી મોકલો. એક જો જામફળ લેવો અને બોરા, પેલો બોર આવે ને શિયાળામાં, તે એનો દળ જાડો અને છડિયો હાવ પાતળો, આવા બોર લેવો. એ હા બોલો હવે આવી વસ્તુ અહીંયા તમે ઓનલાઈનથી મગાવી લ્યો, વિડીયો કોલ કરો તો સાંભળો બધું કરો.